ભારતીય કુસ્તી મહાસંઘ પરથી પ્રતિબંધ હટાવાયો, બ્રિજભૂષણના નજીકના વ્યક્તિનો રહેશે દબદબો। રમતગમત મંત્રાલયે ભારતીય કુસ્તી મહાસંઘ પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે, જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે અને અમ્માનમાં એશિયન ચેમ્પિયનશિપ માટે પસંદગી ટ્રાયલ સહિત વિવિધ સ્પર્ધાઓ યોજવાનો માર્ગ મોકળો થયો છે। મંત્રાલયે 24 ડિસેમ્બર 2023ના રોજ ઓપરેશનલ પ્રવૃત્તિઓમાં ખામીઓને કારણે WFIને સસ્પેન્ડ કરી દીધું હતું। નવા સંગઠનની રચના 3 દિવસ પહેલા 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી। WFI પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહના નજીકના સહાયક સંજયસિંહને ફરી એકવાર દબદબો જોવા મળશે। સંજયસિંહના નેતૃત્વવાળી આ નવી સંસ્થાએ બ્રિજભૂષણ શરણસિંહના ગઢગોડાના નંદિની નગરમાં અંડર 15 અને અંડર 20 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ યોજવાની જાહેરાત કરી હતી, જેના કારણે સરકાર નારાજ હતી, કેમ કે ભાજપના પૂર્વ સાંસદ જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહ્યા હતા। મંત્રાલયે તેમના આદેશમાં જણાવ્યું હતું કે WFIએ સુધારાત્મક પગલાં લીધા છે અને તેથી રમત અને ખેલાડીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને મંત્રાલયે પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે। સંજયસિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ નિર્ણય લેવા બદલ હું મંત્રાલયનો આભાર માનું છું। હવે આપણે સરળતાથી કામ કરી શકીશું। રમત માટે આ ખૂબ જ જરૂરી હતું। સ્પર્ધાઓમાં ભાગ ન લઈ શકવાને કારણે ખેલાડીઓ નારાજ હતા। જો કે મંત્રાલયે WFIને અમુક નિર્દેશોનું પાલન કરવા માટે જણાવ્યું છે, જેમ કે WFIએ ખાતરી આપવી પડશે કે ચૂંટાયેલા પદાધિકારીઓમાં શક્તિનું સંતુલન રહે અને તેમને સસ્પેન્ડ અથવા બરતરફ કરાયેલા અધિકારીઓથી પોતાને દૂર રાખવું પડશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।